નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની જ્ઞાનવર્ધક અને સમજવા લાયક બનવાની છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા અને આ સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો, એટલે મહાદેવની કૃપા તમારા પર બની રહે. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. વિશાલ, શું વાત છે? ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે? મીરા, હું થાકી ગયો છું, મને ઊંઘ આવે છે. વિશાલ, મને આજે જવાબ જોઈશે તારા પાસે. શેનો જવાબ જોઈશે? મીરા, તું જોઈ જ રહ્યો છે ને, ઘડિયાળમાં રાતના 2 વાગ્યા છે. હજુ સુધી તું ક્યાં હતો? મીરા, મેં તને પહેલા જ કહેલું કે તું મને મારા કામમાં કે કામના ટાઈમમાં કહીશ એ મને નહીં ગમે. વિશાલ, હું તારી વાઈફ છું, બધી વસ્તુ જાણવાનો અધિકાર છે, મને એટલું યાદ રાખજે. મીરા, કાલે વાત કરીએ, સૂઈ જા, તું ગુસ્સામાં છે. વિશાલ, છેલ્લા 2 મહિનાથી જોઈ રહીશું તું બદલાઈ ગયો છે. ઓફિસ જલ્દી જતો રહે છે, મોડો આવે છે. બસ આજે મને તારા પાસે જવાબ જોઈ જ છે કે બહાર કરે શું છે. તું એ જ આખી દુનિયામાં બિઝનેસ નથી કરી રહ્યો. બધા પોતાના કામ કરતા હોય છે અને સાથે પત્નીની સંભાળ પણ રાખે જ છે, બધાને ટાઈમ આપે જ છે. તારું એવું શું કામ છે કે એવી કેવી બિઝનેસ છે કે તું રાતના કરે છે અને હું તને એના વિશે પૂછી પણ ના શકું? મીરા, હું કંઈ ખોટું નથી કરી રહ્યો, મને સમજવાનો પ્રયત્ન કર. તું શાંતિથી સૂઈ જા, બહુ જ ગુસ્સે છે તું. કાલે શાંતિથી વાત કરીએ. વિશાલ, આ એક જ મહિનો આ રીતે રહીશ, આવું ને આવું ચાલતું રહ્યું તો હું જતી રહીશ. મીરા, સોરી, જે થાય છે એ હું તને નહીં સમજાવી શકું અત્યારે. સમજવાનો પ્રયત્ન કર. સૂઈ જા પ્લીઝ. ઠીક છે, પણ વિશાલ, આ છેલ્લી વાર તને જવા દઉં છું, હવે હું નહીં સહન કરી શકું. હા મીરા, બધું ઠીક થઈ જશે, તું સૂઈ જા અત્યારે. ઉગતા પહોરમાં સૂતેલી કામણગારી આંખો, પાતળી કમર, ગોરી ચહેરો, જાણે સૂતા સૂતા પણ ગુસ્સે થયેલી હોય એ રીતે વિશાલ મીરાને નિહાળી રહ્યો હતો, જાણે પોતાના મનમાં કંઈક ચાલતું હોય અને કંઈ કહી ના શકતો હોય કે સહન પણ ના કરી શકતો હોય, એ રીતે વિચારી રહ્યો હતો. આ શું કરે છે વિશાલ? કંઈ નહીં, બસ બેઠો છું. હા, પણ આ રીતે શું જુએ છે મારા સામે? કંઈ નહીં, એમ જ કે તું કેટલી સુંદર છે અને હું. વિશાલ, મેં તારા સાથે લગ્ન કર્યા છે, એમને એમ જ કંઈ વિચાર્યા વગર તો નહીં જ કર્યા હોય ને? ઠીક છે, એ બધું છોડી દે. 2 મહિનાથી મોડું આવું છું એના માટે દિલથી સોરી. બને એટલી ટ્રાય કરીશ કે હું વહેલો આવી શકું. સાજે જ. હા મીરા, હું તારા સાથે ખોટું નથી કરી રહ્યો, મારે કામ વધી ગયું છે એટલે હું તને ટાઈમ નથી આપી શકતો. હું માત્ર તને જ ચાહું છું. ઇટ્સ ઓકે વિશાલ, હું સમજુ છું કે તું કામ કરવામાં અને બિઝનેસ સંભાળવામાં એકલો છે. હું મારા રીતે સંભાળી લઈશ. હવે તારે સામે જીદ નહીં કરું. સોરી કાલના ગુસ્સા માટે. થેન્ક્સ મને સમજવા માટે. ચાલ, મારે ઓફિસ જવામાં મોડું થાય છે. હા, હું તારું ટિફિન બનાવી આપું છું. ના, ખાલી તું મને નાસ્તો બનાવી આપ. આજે મારે મીટિંગ છે, ત્યાં મારે જમવું પડશે. તું ટાઈમ એ જમી લેજે. છેલ્લી વારની જેમ જ્યારે હું ટિફિન નહોતો લઈ ગયો ત્યારે જમી નહોતી એ રીતે ના કરજે. ઠીક છે, જમી લઈશ. તું પણ
ટાઈમે જમી લેજે. હા, મારે મીટિંગ છે, એ પૂરી થશે એટલે જમી લઈશ. તું ચિંતા ન કરજે અને બપોરે મને આજે કોલ ના કરજે. મીટિંગમાં હશું ત્યાં વાત નહીં થાય. હું જમી લઈશ. 6 મહિના થયા મેરેજ થયા, તું ભૂલી નથી મને રોજ કોલ કરવાનું કે જમ્યો કે નહીં. થેન્ક્સ કેર કરવા માટે. હા ઠીક છે, શું બનાવે છે આજે નાસ્તામાં? તારું ફેવરિટ શું વળી? ફેવરિટ બસ? હા વિચાર, તને ખુદની ના ખબર હોય એ થોડું બને. પાગલ, મજાક કરું છું. તે આજે પૌવા બનાવ્યા છે. વિશાલ, મેં પૌવા નથી બનાવ્યા, કારણ કે તે છેલ્લી વાર જોયા ત્યારે ગુસ્સે થઈ ગયો હતો, જે તને નથી ભાવતા. ઓહ હા, હું ભૂલી ગયો. પેલા બહુ જ ખાતો એટલે. વિશાલ, મગજ ક્યાં છે તારું? તે કોઈ દિવસ નથી ચાખ્યા. તું દર વખતે ગુસ્સે થાય છે જ્યારે બનાવું છું ત્યારે. હા, હું મજાક કરી રહ્યો છું. તે ઇડલી સંભાર બનાવ્યા છે ને સુગંધ સરસ આવી રહી છે. વિશાલ, તારું મગજ ક્યાં ફરે છે આજે? શું વિચારે છે કે કંઈ જ નહીં? તારો મોબાઈલ જો, કોઈનો ફોન આવી રહ્યો છે. વેટ, હું લઈ આવું. ના ના, હું લઈ આવું. તું તારું વર્ક કર. ફોન પર કેમ અત્યારે કોલ કર્યો? હું ઘરે છું. જો કંઈ ખબર પડશે તો બંને પ્રોબ્લેમમાં મુકાઈ જશું. હવે ફોન મૂકી દે. કોનો ફોન હતો? વિશાલ, કંઈ નહીં, ઓફિસથી હતો. આજે મીટિંગ છે એટલે. ઠીક છે, હવે યાદ આવ્યું કે નહીં. શેનું? અરે બ્રેકફાસ્ટ. ઓહ બસ છોડ, એ તને નહીં યાદ આવે. સ્પેશિયલ ભાખરી બનાવી છે તારા માટે. ઓહ, જલ્દી જલ્દી આપ. ચાલ, બહુ જ ભૂખ લાગી છે. ચાલ, હું નીકળું છું. ઓફિસ મીટિંગ છે મારે, એ યાદ રાખજે. કોલ ના કરજે અને હા, ટાઈમે જમી લેજે. બાય, લવ યુ. મનમાં આજે હું વિશાલને સરપ્રાઈઝ આપીશ. એ મીટિંગમાંથી આવ્યા પછી મારી સાથે જ લંચ કરશે. હું ઓફિસમાં આજે લંચ લઈને જઈશું. શું વિચારે છે? મીરા, હું નીકળું છું. ઓહ હા ઠીક છે, બાય. વિશાલની ઓફિસ પહેલા માળે. એક એક પગથિયું અને એક એક નવો વિચાર લઈને ચડતી મીરા વિશાલના સપના જોવે છે. હર એક નવા વિચાર સાથે નવું સપનું વિશાલ સાથે જોડાયેલું છે. આજે કાલના ગુસ્સાને ભૂલાવીને નવી શરૂઆત કરવા માંગતી હોય છે. ત્યાં હે રીટા, હાઉ આર યુ? વેર ઇઝ યોર સર? રીટા મીરાની કોલેજની ફ્રેન્ડ અને વિશાલની ઓફિસમાં મેનેજરની પોસ્ટ ઉપર કામ કરે છે. ડિવોર્સ લઈ લીધેલી રીટા જિંદગીના મધ દરિયામાં સાવ એકલી છે. માતા પિતા ગામડે રહે છે. અહીં પોતે કમાવા માટે અને માતા પિતાને પૈસાની મદદ કરી શકે એ માટે શહેરમાં રહેવા માટે આવી છે. હે મીરા, ઘણા ટાઈમે આજે ઓફિસમાં શું વાત છે? મેડમ, તમે તો ભૂલા પડી ગયા. બાકી તો સર કહીને થાકે, પણ તમે આવો નહીં. ઓહો, એ આજે હું વિશાલ માટે ટિફિન લાવીશું. એની સાથે લંચ કરીશ. એને સરપ્રાઈઝ આપવી છે મારે. ક્યારે ફ્રી થશે મીટિંગમાંથી? કઈ મીટિંગ? આજે વિશાલને મીટિંગ છે. એણે કહ્યું હતું કે મારે આજે ઓફિસમાં મીટિંગ છે. જમી ત્યાં જ લઈશ. મીટિંગ પૂરી થાય ત્યારે. ના, આજે તો કોઈ મીટિંગ નથી. ઇવન કે આ મંથમાં કોઈ મીટિંગ નથી, મને યાદ છે ત્યાં સુધી. કારણ કે લાસ્ટ મંથ જ એક સારો ઓર્ડર આવી ગયો છે.
અને એ જ કામ બધા કરીએ છીએ. હું તો ત્યાં સુધી કહું છું કે આવતા 6 મહિના સુધી અમારે નવા ઓર્ડરની જરૂર જ નથી. અને હા સર આવ્યા જ નથી આજે. એ તો વિશાખા સાથે બહાર જવાના હતા. આજના ક્લાયન્ટ સાથે મારે મીટિંગ કરવાની હતી. સર છેલ્લા 1 મહિનાથી કોઈ મીટિંગ હેન્ડલ કરતા નથી. હું જ બધું હેન્ડલ કરું છું. સર આવે છે, ટિફિન પણ ઓફિસમાં જ મૂકીને સાંજે 6 થી 8 માં બધું જોઈને 8 વાગ્યે નીકળી જાય છે. વિશાખા કોલેજ ટાઈમની વિશાલની ગર્લફ્રેન્ડ દેખાવે મીરાથી પણ સુંદર. પોતાના કરિયરમાં આગળ વધવાની ચાહમાં વિશાલ સાથે ના પાડી દીધેલી મેરેજ માટે. અને મીરા સાથે વિશાલ એ મેરેજ કર્યા. ઠીક છે, ચાલ નીકળું છું. સરને ના ઇન્ફોર્મ કરજે કે હું આવી હતી. મનમાં જ્યારથી વિશાખા સાથે રિલેશન તૂટ્યા છે ત્યારથી વિશાલે એક વખત પણ પૌવા ચાખ્યા નથી. કોલેજના કેટરિંગના પૌવાને હંમેશા યાદ કરતો હોય છે. હું જ્યારે બનાવું ત્યારે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે બીજી વાર ના બનાવજે. એના મનની પરિસ્થિતિ જોઈને કે વિશાલને કેન્ટીનમાં કરેલ વિશાખા સાથે મસ્તી અને એની જોડે કરેલ હંમેશા બ્રેકફાસ્ટમાં પૌવા યાદ આવે. એટલે તો હું બનાવતી નથી. ઘણા ટાઈમે આવેલી મીરા ઓફિસને આજે પોતાના પતિની ઓફિસ નહીં પરંતુ ક્યાંક અજાણ્યા રસ્તે ગોટે ચડી ગઈ હોય. લાઈફમાં કે ખોટું પગલું ભરી લીધું હોય એ વિચારતી નીચે ઉતરે છે. એક એક સીડી ઉતરતા જાણે એ કઈ જિંદગીની નીચે ઉતરતી હોય એવું લાગે છે. અંદર જાણે આગ ફાટ્યું હોય અને કોઈને કહી ના શકતી હોય એ રીતે. સાંજે 7 વાગ્યે ઘરે કાંઈ જમ્યા વિના વિશાલના વિચારોમાં ખોવાયેલી મીરા જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં પોતાનો શું વાંક છે એમાં ઘૂંટાય છે. ત્યાં ઘરની બેલ વાગે છે અને બહારથી અવાજ આવે છે. મીરા પોતાના જ મનમાં જ જાણે ખોવાયેલી રહેવા માંગતી હોય. એ આસપાસ શું થઈ રહ્યું છે એ જાણતી નથી અથવા જાણવા માંગતી ના હોય. એ રીતે કાંઈ જ પ્રત્યુત્તર આપતી નથી. ફરીથી બેલ વાગે છે અને અવાજ આવે છે. મીરા ડોર ઓપન કરે છે. શું કરી રહી હતી મીરા? હું ક્યારનો બેલ વગાડી રહ્યો હતો, તું અત્યારમાં આવી ગયો? હા, મેં તને આજે કહ્યું હતું ને, હું ટ્રાય કરીશ જેટલું વહેલું આવી શકું તારા માટે આવી જઈશ. કેમ કાંઈ થયું છે? આ રીતે પોતાનામાં કાંઈ ખોવાયેલી લાગે છે? નહીં, એમ જ. ઠીક છે, કાંઈ પ્રોબ્લેમ હોય તો કે આપણે સોલ્વ કરીશું. ના, એમ જ થોડું માથું દુખે છે. ઠીક છે, ચાલ આપણે ક્યાંક બહાર ફરી આવીએ, મજા આવશે. ઘણા ટાઈમે મને આજે ફ્રી તારા સાથે બહાર જવાનો મોકો મળ્યો છે. ના, મને બહુ જ માથું દુખે છે. ઠીક છે, ચાલ માથું દબાવી આપું. ના, થઈ જશે. ઠીક, તું ચિંતા નહીં કર. તો ચાલ આપણે બહાર જઈ આવીએ, એ મજા આવશે. આજે મને ઘણા ટાઈમથી તારી સાથે સ્પેન્ડ કરવાનો મોકો મળ્યો છે. આજે હું એકદમ ફ્રેશ ફીલ કરું છું. આજે તારા સાથે વાત કરવાનું પણ બહુ જ મન થાય છે. ચાલ મનમાં થાય જ ને માઇન્ડ ફ્રેશ મારી સાથે હોય છે
ત્યારે પણ માઇન્ડમાં તો વિશાખા જ હોય છે. ખોટું કેટલું સરળતાથી બોલી લેશે. લાગતું નથી કે તું એ જ વિશાલ છે જેને મેં પ્રેમ કર્યો. કંઈક ખોટું થઈ રહ્યું છે વિશાલ, જે તું મને જણાવી નથી રહ્યો. અને સામેથી હું જ્યાં સુધી બનશે પૂછીશ પણ નહીં તારી બધી વાત. માં હા એ હા જ કરીશ. શું વિચારે છે મીરા? ચાલ, બહુ ભાવ ખાય છે. હા આજે ચાલ ચાલ, મારા પર ટ્રસ્ટ કર, મજા આવશે. બહાર જઈશું, ફરીશું, સાંજે ડિનર અને આઈસ્ક્રીમ ખાઈને રિટર્ન. મનમાં ટ્રસ્ટ? કાંઈ વાતનો ટ્રસ્ટ? જે તું ખોટું બોલી રહ્યો છે એનો ટ્રસ્ટ, કે જે મને સાચું છે નથી એવું માનીને ટ્રસ્ટ કરું. શું બોલે છે વિશાલ? જરા તો સાચું બોલ. લગ્નના 4 ફેરા ફર્યા ત્યારે જે પ્રોમિસ કર્યા હતા એનું તો કંઈક રાખ. શું વિચારે છે મીરા? બહુ કર્યું હો આજે તે. હું સ્પેશિયલ તારા માટે જ આવ્યો છું. હા ઠીક છે, ચાલ કઈ જગ્યાએ જઈશું? તારા ફેવરિટ પ્લેસ પર જઈએ ને ગાડી. અચ્છા, ક્યુ ફેવરિટ પ્લેસ? એમ બોલતાની સાથે જ મીરાને ચક્કર આવે છે અને પડી જાય છે. મીરા, શું થયું? મીરા મીરા ફોન પર. હેલો ડોક્ટર, હું વિશાલ. મારી વાઈફ મીરાને ચક્કર આવી ગયા અને પડી ગઈ છે. તમે પ્લીઝ જલ્દી ઘરે આવીને ચેક કરી જાઓ. હા ઠીક છે, હું થોડી વારમાં આવું છું. ડોક્ટર રાહુલ વિશાલના ફેમિલી ડોક્ટર છે. છેલ્લા 10 વર્ષ થયા એના સાથે જોડાયેલા છે. નાના મોટા બધા પ્રોબ્લેમમાં રાહુલ હંમેશા સાથે રહે છે. ચેકિંગ પછી ઇન્જેક્શન આપી દીધું છે. હમણાં ઘણા ટાઈમ થયા જમ્યા ના હોય સરખી રીતે એવું લાગે છે. બાકી રિપોર્ટ એક કરાવી લેજો. બાર જે હું લખી દઉં છું. ઠીક છે ડોક્ટર. મીરા સુતી રે. શું થયું? હમણાં જમતી નથી. બરાબર ચક્કર આવી ગયા તને. પોતાનું ધ્યાન રાખતી જા. તને ખુદ માટે ટાઈમ નતો રહેતો એટલે તો મેં તને જોબ છોડવાનું કહ્યું. ત્યાર પછી તું સરખો પોતાનો પણ ખ્યાલ નથી રાખતી અને ઘરમાં પણ તને વસ્તુનું હમણાં ધ્યાન નથી રહેતું. હું મારા કામમાં હોઉં છું પણ શું થાય શું નહીં એ તો ખ્યાલ જ હોય. ધ્યાન રાખ બધું. અને આ વસ્તુ હવે નહીં ચાલે. હા હવેથી હું ધ્યાન રાખીશ. તું બહુ ચિંતા નહીં કર. બધું સરખું કરી લઈશ. બધું સરખું થઈ જશે. હા તું આરામ કર. મનમાં શું સરખું થઈ જશે? મીરા, તું મને કહી નહીં રહી. જે તું મારા સાથે કરી રહી છે, જે તારા મનમાં ચાલી રહ્યું છે એને કહેતા શીખ. જે હું ઈચ્છું છું કે તું મારા સાથે એકદમ ક્લોઝ રહે. જે તું કરી રહી છે બરાબર નથી. વિશાલ, મારા માટે કોફી બનાવી આપીશ? હા મીરા, કેમ નહીં. તું આરામ કર. હું હમણાં બનાવીને. કોફી બનાવતા બનાવતા મનમાં, મીરા, હું તને ખૂબ જ ચાહું છું પણ તું જે કરી રહી છે અને કહેતી નથી એ મને ગમતું નથી. 4 મહિના પહેલા જ્યારે તે જોબ કરવાની સ્ટાર્ટ કરી ત્યારે મેં તને બધી જ વાતમાં ખૂબ જ સપોર્ટ કરેલો. પણ ત્યારે તે 4 મહિના પહેલા વિશાલ મારે એક વાત કહેવી છે. હા બોલ ને મીરુ. હું ઘરમાં એકલી બહુ બોર થઈ જાઉં છું. હું તારા જેટલું તો નથી ભણેલી પણ મને જોબ કરવાની ઈચ્છા છે બહુ જ. એક જગ્યાએ મેં રિઝ્યુમ પણ આપ્યું છે. ઠીક છે મીરા, તને જે ગમે તે કર. તારે મને પૂછવાની જરૂરત નથી. પણ એટલું ધ્યાન રાખજે કે તારા હેલ્થને ઇસ્યુ ના થવું જોઈએ. આવીશું, તું ટેન્શન ના લે. એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. થોડા દિવસો પછી વિશુ મને જોબ મળી ગઈ. 10,000 સેલરી, 10 AM to 7 PM. બહુ જ સરસ મીરુ. હું તારા માટે ખૂબ જ ખુશ છું. જોબના થોડા દિવસો પછી
એક કેવી ચાલે છે. જો મીરુ મસ્ત બહુ સારો સ્ટાફ છે, બધા બહુ જ કેર કરે છે, ના આવડતું હોય એ બધું શીખવે છે. સારું સારું, હું બહુ જ ખુશ છું કે તને આટલી સરસ જોબ મળી છે. અને એક વાત કહેતા તો ભૂલી જ ગઈ કે ત્યાં મારો એક સારો મિત્ર પણ બની ગયો છે, જેનું નામ રાજન છે. ત્યાં એ ઘણા વર્ષો થયા જોબ કરે છે. એ જ બધું મને શીખવે છે. રાજન મીરાની ઓફિસમાં છેલ્લા 10 વર્ષ થયા જોબ કરતું હોય છે. ઘણા ટાઈમ થયા જાણે કોઈ સારા પાત્રની રાહ જોતો. અહીં પોતાના માતા સાથે શહેરમાં એકલો રહેતો હોય છે. પિતા તો 3 વર્ષ પહેલા જ છોડીને બીજા દેશ જતા રહ્યા હોય છે. સારું કોઈ ફ્રેન્ડ તો હોવું જ જોઈએ ને, જેના સાથે તમે કામ કરતા કરતા પણ વાત કરી શકો, જેને તમે બધું પૂછી શકો. કામમાં પણ સારી હેલ્પ મળી જશે એમના તરફથી, બહુ સારી. હા, એન્ડ ઓલ્સો થેન્ક્સ ટુ યુ. તે પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે. પાગલ હસબન્ડ છું, હું સપોર્ટ નહીં આપું તો કોણ આપશે? ચાલ એ બધું છોડ, કાલથી હું તને તેડવા આવીશ. આપણે બંને સાથે જઈશું અને સાથે આવીશું. હું પણ મારો ટાઈમ બદલી નાખીશ તો પણ ચાલશે. એટલે આપણે એકબીજા સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. હા ઠીક છે, તારી વાત સાચી છે. એમાં આપણે એકબીજાને ટાઈમ જ નથી આપી શકતા. થોડા ટાઈમે જ રીતે એકબીજાને ટાઈમ આપતા અને એકબીજામાં ખોવાયેલા. વિશાલ અને મીરાના જીવનમાં અચાનકથી થોડા દિવસમાં ફોન પર, વિશાલ મારે આજે ઓફિસ થોડું કામ છે, મારે મોડું થશે, તું જતો રહેજે ઘર પર એકલો. ઠીક છે. મીરા એ જ દિવસ રાજન મીરાને ઘરે બહુ જ મોડું થયું હોવાથી મૂકવા આવે છે. એ જોઈને વિશાલ, મીરા કેમ બહુ મોડું થઈ ગયું? આજે બહુ જ કામ હતું, બહુ થાકી ગઈ છું. વિશાલ, આજે બહાર ડિનર કરી લઈએ. ઠીક છે, એમાં કોઈ વાંધો નહીં. મીરા, પણ તું પોતાનું ધ્યાન રાખ. હમણાં તારે બહુ જ મોડું થઈ જાય છે. ઓફિસનો ટાઈમ એમ્પ્લોય માટે ફિક્સ હોય, તું ખોટું લોડ ના લે. હા વિશાલ, હું સમજુ છું. મારી આ પહેલી જોબ છે તો થોડું તો લોટ લેવો પડશે ને ડિયર. હા ચાલ જમી આવીએ બહાર, અને કાલથી કહી દેજે કે મારાથી એટલું કામ નથી થતું. હા ઠીક છે, કહી દઈશ. જમવા જાય છે ત્યાં મીરા, આટલા મેસેજ કોના આવી રહ્યા છે તારા મોબાઈલમાં? એ ઓહ, આ તો રાજનના છે. વેઇટ, હું જોઈ લઉં. મીરા, ઓફિસના ક્લાયન્ટને ઓફિસ પૂરતા રાખવાના હોય, તને એમ પણ ટાઈમ નથી મળતો મારી સાથે તું વાત કરી શકે એવો, તો પછી અહીં તું મોબાઈલ છોડી દે. હા ઠીક છે પતિદેવ, જેમ તમે કહો તેમ. થોડા દિવસ આમ જ ચાલતું હોય છે. એક દિવસ પાછો રાજન ઘરે મૂકવા આવે છે મીરાને. એ જોઈને વિશાલ, મીરા શું છે આ બધું? રેગ્યુલર લેટ જોબમાં હાલ ડે કરી નાખ. તું આ બધું વધી રહ્યું છે. કહેવા માંગે છે વિશાલ, શું કામ હાલ્ફ ડે કરું? તું પણ ફૂલ ડે બહાર રહેતો ત્યારે હું કાંઈ કહેતી તને? તો શું કામ કહે છે? કાંઈ વાંધો નહીં, તને ખરાબ લાગ્યું હોય તો સોરી, હવે નહીં કહું. હું કાલથી હાલ્ફ ડે કરી નાખીશ, તું ચિંતા નહીં કર. એમ પણ મારો લોડ વધી ગયો છે. ઠીક છે, હું તને તારા કરિયરમાં રોકવા નથી માંગતો. બીજા દિવસથી હાલ્ફ ડે કરી નાખતી મીરા, અને વિશાલનો મીરા પ્રત્યેનો પ્રેમ. પણ એક દિવસ ઓફિસ ટાઈમ પછી મીરાને
બહાર રેસ્ટોરન્ટમાં જોઈને ફોને પણ મીરા કઈ જગ્યાએ છે તું? હું અત્યારે ઓફિસમાં છું વિશાલ, કામમાં છું, પછી વાત કરું. ઠીક છે. મીરા ઘણા સવાલો સાથે આવેલો વિશાલ ઘરે પહોંચે છે. ત્યાં હોય છે, વિશાલ મેં જોબ છોડી દીધી આજે. કેમ અચાનક? હા, એ બહુ કામ વધી જતું હતું એટલે. ઠીક છે, જેમ તને ઠીક લાગે એમ. થોડા દિવસો પછી પાછો વિશાલ મીરાને રાજન સાથે રેસ્ટોરન્ટમાં જુએ છે, પણ કંઈ બોલતો નથી. વિશાલ, કેટલી વાર છે? આઈ એમ વેઇટિંગ ફોર કોફી. સોરી મીરા, આવું છું. સારી કોફી બની છે. કોના પાસેથી શીખ્યો? જૂના વિચારોમાં ખોવાયેલો વિશાલ સાંભળી નથી રહ્યો કે મીરા આજે તેના વખાણ કરી રહી છે. ઘણા ટાઈમે મીરા અને વિશાલ બંને એકબીજાની બાજુમાં હોવા છતાં બીજી જગ્યાએ ખોવાયેલા હોય છે. મીરા, તારે રિપોર્ટ કરવાનો છે. તું રેડી થઈ જા. ચાલ જઈ આવીએ. અને હવે અત્યારે કેવું ફીલ થઈ રહ્યું છે? હવે સારું લાગે છે, ફ્રેશ ફીલ થાય છે. હું રેડી થઈ જાઉં છું રિપોર્ટ કરાવ્યા પછી. વિશાલ, ભાઈ કાલે સવારે રિપોર્ટ લઈ જજો. અત્યારે હવે અમારી લેબોરેટરી બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ઠીક છે ડોક્ટર. મીરા, કાલે અહીંથી આપણે રિપોર્ટ કલેક્ટ કરવાનો છે. ચાલ બહાર કંઈ સાદું જમીને ઘરે જઈશું એટલે તારે આરામ થઈ જાય. બીજા દિવસે સવારમાં મીરા, ચાલો રેડી થઈ જા, રિપોર્ટ લઈ આવીએ. ત્યાંથી ડોક્ટરને પણ મળી લેશું. બંને એક જ ઘરમાં હોવા છતાં જાણે એકબીજાથી અલગ જ રહેતા હોય એ રીતે, અને જાણે બીજા વિચારોમાં ખોવાયેલા. વિશાલ અને મીરા જે થઈ રહ્યું છે એમાં કંઈક તો પોતાથી શું ખોટું થઈ રહ્યું છે એ જ વિચારોમાં છે. ચાલ વિશાલ, હું રેડી થઈ ગઈ છું. હા ઠીક છે. રિપોર્ટ લઈને ડોક્ટર પાસે જાય છે. હેલો ડોક્ટર રાહુલ. હેલો વિશાલ એન્ડ મીરા. હાઉ આર યુ? મીરા, નાઈ ફીલિંગ ગુડ. યસ નાઉ ગુડ. ડોક્ટર, ધીસ ઇઝ રિપોર્ટ. યા રાહુલ, લેટ મી ચેક. થોડો ટાઈમ રિપોર્ટ ચેક કર્યા બાદ કોંગ્રેચ્યુલેશન વિશાલ એન્ડ મીરા. રિપોર્ટ ઇઝ નોર્મલ and another thing is you will be parents. Mira is pregnant. Oh, that's great news. ડોક્ટર એકબીજાના સાથે પણ એકબીજાથી દૂર એ પરિસ્થિતિમાં ખુશી વ્યક્ત કરે છે કે દુઃખ એ જ વિચાર આવતો નથી. બંનેને એકબીજાનો વાંક કાઢવો જોઈએ કે બધું ભૂલાવીને નવા આવનારા મહેમાનનું સ્વાગત કરવું જોઈએ. એ જ વિચારોમાં ઘરે પહોંચી જાય છે. વિશાલ, આજે સાંજે મારે મારી ફ્રેન્ડને મળવા જવાનું છે. તારે શું પ્લાન છે? કંઈ ખાસ નહીં, બસ હું ઓફિસે જતો રહીશ તો ઠીક છે. તું રિટર્ન ક્યારે થઈશ? આસપાસ. ઠીક છે. સાંજ સુધી પોતાના વિચારોમાં ખોવાયેલા બંને જણે એકબીજા સાથે કંઈ વાત કરવા માંગતા હોય અને અંદરથી કોઈ વસ્તુનો ડર જાણે બંનેને રોકતો હોય ને એકબીજા સાથે વાત કર્યા વગર જ. વિશાલ, ચાલ હું નીકળું છું, મારી ફ્રેન્ડને મળવા જાઉં છું. તું આવીશ એના પહેલા આવી જઈશ. ઠીક છે, હું પણ નીકળું છું. વિશાલ પોતાના વિચારોમાં ખોવાયેલો ઓફિસે પહોંચે છે. ત્યાં હેલો સર. હેલો રીટા, બોલો. કંઈ કામ હતું? હા સર, આજે મારે બહાર કામ છે, તો તમે પરમિશન આપો તો હું થોડા વહેલા નીકળી જાઉં. હા ઠીક છે, તમે જઈ શકો છો. વિશાલ ઓફિસમાં જઈને જુએ છે તો તેની એક ફાઇલ મિસિંગ લાગે છે. એ ચેક કરવા માટે સીસીટીવી કેમેરા ચેક કરવા બેસે છે. ત્યાં તેને મીરા આગલા દિવસે આવી એવું જોવા મળે છે, જેણે રીટા સાથે વાત કરેલી હોય છે, પણ રીટાએ તો કંઈ જ કહ્યું નથી હોતું. એટલે ફોન પર, હેલો રીટા, પ્લીઝ કમ ઇન માય ઓફિસ. આઈ હેવ વર્ક.
ઓકે સર, આઈ એમ કમિંગ. ફરીથી વિશાલ પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે કે મીરા અહીં આવી છતાં મને રીટાએ પણ વાત નથી કરી, અને આ બધું શું થઈ રહ્યું છે એવું વિચારતો હશે ત્યાં યસ સર, મીરા અહીં આવી હતી તો કેમ કહ્યું નહીં? તારી સાથે તેની વાત પણ થયેલી છે, મને ઇન્ફોર્મ કેમ ના કર્યું? હા સર, એ મીરા મેડમે જ મને ના પાડી હતી. એટલે ઠીક છે, શું કામ આવી હતી? મેડમ તમારા માટે ટિફિન લઈને આવ્યા હતા. એ કહેતા હતા કે આજે લંચ તમારા સાથે કરશે, પણ તમે ઓફિસમાં ન હતા, સો એ જતા રહ્યા. ઠીક છે, તું જઈ શકે છે. ઓકે સર, મારે બહાર જવાનું છે, હું નીકળું છું. પાછો વિશાલ પોતાના મનમાં ખોવાઈ જાય છે. વિચારે છે કે મીરા મારા માટે કેટલું કરી રહી છે, અને જે રાજનનું શું, એ તો હું બધું ભૂલાવી શકું છું. મીરા જો હવે મારી થવા માંગતી હોય તો હું જ પીછેહટ કરી રહ્યો છે. આજે મારે મીરાને બધી રીતે માફ કરીને નવા જીવનની શરૂઆત કરવી છે. મીરા સાથે બધા સંબંધ પહેલેથી શરૂ કરવા છે. આજે હું મીરા પહેલા જ ઘરે પહોંચીને સરપ્રાઈઝ આપીશ, અને અમારા આવનારા બેબીને પણ હું બહુ સારી રીતે સાચવવા માંગુ છું. જ્યાં સુધી બેબી ના આવી જાય ત્યાં સુધી મીરાને પણ કંઈ કામ કરવા દેવું નથી. બહુ જ ખ્યાલ રાખવો છે મારે તેનો. આવા જ વિચારો સાથે વિશાલ પોતાની ઓફિસથી નીકળે છે. રીટા, હજુ તમે ગયા નથી? બહાર જવાનું હતું ને? આજે કામ છોડી દો અને તમારે જે કામ છે તે પૂરું કરી લ્યો. ઓફિસનું કામ કાલે આવીને કરજો. હું પણ નીકળું છું. ઠીક છે સર, મનમાં આજે કંઈક ખાસ લાગે છે. બહુ ખુશ દેખાય છે. સર તો આટલા તો સારા ઓર્ડર મળે તો પણ ખુશ થતા નથી. વિશાલ પોતાના વિચારોમાં જ ખોવાયેલો હોય છે. રસ્તામાંથી ગુલાબ લેશે, જે મીરાને ખૂબ જ ગમતું હોય છે. સાથે સેલિબ્રેશન માટે કેક પણ લઈ લેશે. દુકાનની બહાર નીકળે છે ત્યાં સામે મીરાને રાજન સાથે રેસ્ટોરન્ટમાં જોવે છે. અત્યારે હવે રાજનથી રહેવાતું જ નથી. મનમાં શું કરી રહી છે મીરા, આજે હવે હું તેને પૂછી જ રહીશ કે ચાલી શું રહ્યું છે બધું. જોબ મૂક્યા પછી પણ રિલેશન, એ પાછા તેના મતલબ વગર ફોન પર, હેલો મીરા, કઈ જગ્યાએ છે તું? મેં કહ્યું હતું ને વિશાલ, હું મારી ફ્રેન્ડને મળવા આવી છું. કઈ ફ્રેન્ડ છે? એક તું તેને નહીં ઓળખતો. વાત કરતા કરતા જ વિશાલ રેસ્ટોરન્ટમાં દાખલ થાય છે. વિશાલને સામે જોઈને મીરા ડરી જાય છે. કેમ ખોટું બોલી રહી છે? મીરા, તને મારા સાથે નથી ભાવતું તો હું તને ફોર્સફુલી મારા સાથે રાખવા નથી માંગતો, પણ તું હવે ખોટું કરવાનું બંધ કર અને જે થાય છે એ સાચું કહી દે. મેં આજ સુધીમાં ક્યાંય રોકી નથી, આજે પણ નહીં રોકું, પણ જે ભવિષ્ય છે તેને હું બગડવા દેવા નથી માંગતો. જવાબ આપ મીરા. વિશાલ, તું જે સમજી રહ્યો છે તેવું કંઈ જ નથી. થોડી શાંતિથી વાત કર. બધા સામે જુએ છે તો શું થઈ ગયું? આજે નહીં તો કાલે બધાને ખબર તો પડવાની જ છે ને, તો આજે જ કેમ નહીં? બંને વચ્ચે થોડી તકરાર ચાલતી હોય છે ત્યાં રીટા, તું અહીં શું કરે છે? વિશાલ, મેં તેને અહીં બોલાવી છે. હવે થોડી શાંતિ રાખ અને બધી વાત સાંભળ. આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ જ સમજ નથી આવતું. બધું સમજાવું છું, થોડી શાંતિ રાખ. હા યાર, મહિના પહેલા મેં જ્યારે જોબ સ્ટાર્ટ કરી ત્યારે મને ખબર પડી કે રાજન પોતાના મમ્મી સાથે અહીં એકલો રહે છે. સારો છોકરો છે. અને એક વખત હું જ્યારે રાજન જોડે વાત કરતી હતી ત્યારે જ મને રીટાનો ફોન આવેલો. મોબાઈલમાં રીટાનો ફોટો જોતા જ રાજનને ખૂબ જ ગમી ગઈ હતી, અને મને પણ રાજનનો નેચર ખૂબ જ ગમ્યો હતો. રીટા પણ પોતાની જિંદગીમાં એકલી હતી અને રાજન પણ
મેં રીટા સાથે આ વિશે ઘણા ટાઈમ પહેલા વાત પણ કરી હતી અને એના પહેલા 2 વખત અમે આ જ રેસ્ટોરન્ટમાં મળવા પણ બોલાવી હતી રીટાને. રાજન સાથે પણ રીટા મળવા આવી નહોતી. આજે ફાઇનલ રેડી થઈ છે કે રાજન સાથે વાત કરે. મેં પહેલા જ રાજનને રીટાના ડિવોર્સ અને તેના માતા પિતાની પૈસાની જરૂરિયાત વિશે વાત કરી દીધી હતી. બધી વાતમાં રાજનની હા હતી અને એ ત્યાં સુધી ઈચ્છતો હતો કે રીટાના માતા પિતા અહીં એમની સાથે જ રહે. હું તને વાત પહેલા જ કહેવાની હતી પણ થોડા દિવસો થયા આપણે ખુદ માટે પણ ટાઈમ કાઢી નહોતા શક્યા. આ બધું હા સર, તે દિવસે જ્યારે મીરા મળવા આવી હતી ત્યારે પણ તેણે મને આ વાત કરી હતી પણ ત્યારે પણ મેં ના જ પાડી દીધી હતી કારણ કે હું હવે કોઈ પુરુષ પર વિશ્વાસ કરી શકું એવી સ્થિતિમાં નહોતી. પણ પછી મીરાના બહુ જ કહેવાથી હું અહીં પહેલી વાર મળવા આવી. હા વિશાલ, મીરા તને ખૂબ જ ચાહે છે. તેની હર એક વાતમાં માત્ર તું જ હોય છે. જ્યાં સુધી તેને જોબ કરી મારા સાથે જ્યારે પણ વાત કરતી ત્યારે તારી જ વાત હોય છે. વિશાલને આ મારા હાથનું ભાવે છે. વિશાલની ફેવરિટ પ્લેસ, વિશાલ આમ, વિશાલ તેમ. હા, ક્યારેક તો તમારો પ્રેમ જોઈને મને જલન ફીલ થતી. સાચું કહું વિશાલ, મીરા જેવી પત્ની મેળવીને ખૂબ જ મુશ્કેલ છે. સોરી મીરા, મેં તારા પર શક કર્યો. આઈ એમ રિયલી વેરી સોરી. કઈ વાંધો નહીં વિશાલ, એમાં તારો વાંક નથી. પરિસ્થિતિ જ એવી હતી કે જે તે જોયું એ કદાચ હું જોઉં તો પણ. બાય ધ વે, તું કેમ વહેલો નીકળી ગયો? તું તો 8 વાગે નીકળવાનો હતો. અને આ બેગમાં શું લાવ્યો છે? આજે હું તને સરપ્રાઈઝ આપવા માટે વહેલો નીકળ્યો હતો. તારા માટે ગુલાબ લાવ્યો છું. આપણા આવનારા બાળક માટે હું ખૂબ જ ખુશ છું. રાજન અને રીટા તો સેલિબ્રેશન થવું જ જોઈએ. હા, કેમ નહીં? હું કેક લાવ્યો છું. કેક કટ કરે છે. રાજન રીટાને પ્રપોઝ કરે છે. રીટાની હા સાથે રાજન, રીટા, વિશાલ, મીરા એક થઈ જાય છે. આખો દિવસ વીતી જાય છે. રાતના 11 વાગવા આવ્યા હોય છે. ક્યાંક હજુ પણ મીરાના મનમાં કંઈક ઘૂંટવાઈ રહ્યું હોય છે. એ રીતે ખુશ હોવા છતાં કોઈક ખૂણે કંઈક ખટકી રહ્યું છે. ક્યાંક હજુ પણ પ્રેમમાં કચાશ દેખાઈ રહી છે. આટલા ખુશ વિશાલને જોઈને તેને કઈ રીતે વાત કરવી એ પણ વિશાખાની એના જ વિચારમાં ગૂંચવાયેલી રહી છે. ત્યાં બહુ જ જોર જોરથી કોઈ બારણું ખખડાવે છે અને મોટા મોટા અવાજે બહારથી કોઈ રાડું નાખી રહ્યું છે. વિશાલ, વિશાલ, જલ્દી બારણું ખોલ. વિશાલ, વિશાખા, તું અહીંયા કેમ અહીંયા આવી છે? શું થયું? વિશાલ, મારા પપ્પાને એટેક આવ્યો છે. હું અત્યારે એકલી છું, ત્યારે જઈ શકું તેમ નથી. હું હજુ બહારથી આવી છું. ઠીક છે, પેલા તું શાંત થઈ જા, પાણી પી લે અને કે ક્યાં છે અત્યારે તારા પપ્પા? એ અત્યારે હોસ્પિટલમાં છે. ડેડને બોમ્બે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે ને હું અહીં અમદાવાદ. તું મારી સાથે ચાલ પ્લીઝ. એકલા છે કે બધા સાથે છે? આખું ફેમિલી ત્યાં છે. હું એક જ અહીં છું. ઠીક છે, પેલા તું ત્યાં વાત કરી લે કે કેવું છે બધું ફોન પર. હેલો ભાઈ, હવે કેવું છે ડેડને? હું હમણાં અહીંથી નીકળું છું. વિશાખાનો ભાઈ, અત્યારે હવે સારું છે. તું ચિંતા નહીં કર. કાલ નીકળશ તો પણ ચાલશે ને? ફોન કટ કરી નાખે છે. બધું સરખું છે. તે સાંભળીને વિશાખાને થોડી શાંતિનો અહેસાસ થાય છે. કેમ છે તારા ડેડને? સારું છે અત્યારે? હા, તો અત્યારે હવે અહીં જ સૂઈ જા. મીરાની તબિયત પણ સારી નથી. હું તેને મૂકીને આવી શકું તેમ નથી અને એટલો રૂટ અત્યારે એ બેસી શકે તેવી કન્ડિશન નથી. કાલે સવારે વહેલા નીકળી જશું. ઠીક છે. વિશાખા આ બધું જોઈને મીરાના મનમાં રહેલા વિચારો વધતા જાય છે. આ પરિસ્થિતિમાં તેને કઈ રીતે વર્તવું એના જ વિચારોમાં ખોવાયેલી મીરા રડી પડે છે.
શું થયું મીરા? કેમ રડે છે? વિશાલ, હું તને દુઃખ પહોંચાડવા નથી માંગતી, પણ મારા મનમાં રહેલા સવાલો સાથે હું તારી સાથે રહી શકું તેમ નથી. હા બોલ મીરા, તું બસ રડવાનું બંધ કર. હું તને રડતી જોઈ શકતો નથી. હમણાં કેમ લેટ આવતો હતો? હું જ્યારે ઓફિસ આવી ત્યારે પણ તું ઓફિસમાં નહોતો અને તારું બિહેવ પણ સાવ બદલાઈ ગયું છે. રીટાએ કહ્યું કે તારે કોઈ મીટિંગ હોતી નથી, તારે બહુ મોટા ઓર્ડર મળી ગયો છે અને ઓફિસ પણ હોતો નથી. અને એ દિવસે પણ તું વિશાખા સાથે હતો. તું ક્યારે પૌવા હું બનાવું તો ખાતો પણ નહોતો, ને અચાનક તે દિવસે મને કંઈ સમજમાં આવતું નથી. બસ બસ મીરા, સમજાવું છું તને. તે દિવસે મેં તને કીધું કે આજે મને ખૂબ તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું મન થાય છે અને ફ્રેશ ફીલ કરી રહ્યો છું, કારણ કે આપણી નવી ઓફિસ હવે યુએસમાં શરૂ થઈ રહી છે, જેના વિશે મેં કોઈને વાત નથી કરી. તે દિવસે હું તેની મીટિંગમાં જ હતો. એ દિવસે હું વિશિખા સાથે એટલે હતો કારણ કે આ નવા બિઝનેસમાં તેણે મને હેલ્પ કરી. નવા તેના ક્લાયન્ટ પણ એના થ્રુ જતા. અને રહી પૌવાની વાત, તો હું મારા અને વિશાખાના પાસ્ટને તારા પર હવે આવી થવા દેવા માંગતો નથી, કારણ કે વિશાખા મારું પાસ્ટ, તું મારું પ્રેઝન્ટ અને ફ્યુચર છો. વિશાખા અને હું બંને માત્ર બિઝનેસ માટે મળીએ છીએ. ને તે દિવસે વિશાખાનો ફોન હતો, પણ તને કંઈ ખરાબ લાગે છે, દુઃખ પહોંચે એવું હું ઈચ્છતો નહોતો, એટલે ત્યારે પણ મેં ફોન કાપી નાખ્યો હતો. નવા બિઝનેસને મારે તને સરપ્રાઈઝ આપવી હતી. સો સોરી વિશાલ, ઇટ્સ ઓકે. મીરુ, જવા દે એ વાત. જે થયું એ બંને વચ્ચે માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. લવ યુ ટુ. દર વખતે માણસ જ ખોટો હોય તેવું જરૂરી નથી. ક્યારેક સિચ્યુએશન પણ ખોટી હોઈ શકે છે. આપણા મનમાં રહેલા વહેમને જો આપણે ડિસ્કસ કરતા શીખીએ તો કદાચ આજે જે છૂટાછેડાના કેસ વધી રહ્યા છે એમાં ઘટાડો આવશે. મિત્રો, આજની કહાની પૂર્ણ થઈ. આશા રાખું છું તમને ગમી હશે. તો એક લાઈક કરી તમારા બધા મિત્રોને શેર કરજો. અન્યથા તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવશો. અને આવી જ કહાની સાંભળવા માટે અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી સાઈડમાં આપેલું ટંકોરીનું બટન દબાવી ઓલ પર દબાવી દેજો, એટલે અમે જ્યારે વાર્તા મૂકી તો તમારી પાસે પહેલા આવી શકે અને સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.